ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં. સ્વાગત છે આપણા જેતપુરના એમ કે નવા વ્લોગમાં. તમારા ભાઈ હવે કેમ કે રખડીને ઘણું બધું થઈ ગયો અને સીધું જવાનું છે ઘરે અને બસની વાટ જોઈએ. સરકારી એસટી આવે એટલે ફટાફટ જવાનું છે. અને મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો એટલે ઘરે ફટાફટ હોઈ જાય. તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને તમારા ભાઈ દેશી સકડાની અંદર બેસી ગયો છે અને કેમ કે જાજો તમે પછી આ સકડાની અંદર બેઠા એટલે બહુ અઘરું લાગે છે. અને અત્યારે 11:30 જેવું થયું ને આગળ વાડીએ પૂગી જવાના છે અને હવે બધીનું કામ છે અને રખડ્યા એટલે બહુ મજા આવી ગઈ અતિશય રીતની. અને અત્યારે માણદરની વાત કરવાની ભાઈ રોડ એવો બખડેમ જેવો છે ને રોદા લાગે એટલે પકડીને બેહવું પડે. સકડાની અંદર રોદા લાગે તમે બધા બેઠા હોય તો ખબર તો હોય. અત્યારે વાગ્યા છે 12 જેવું અને કેમ કે તમારે ભાઈ મુસાફર કરી દુનિયાને કેમ કે 80-90 કિલોમીટર જેવો કાપી આવ્યો. અને ભાઈ આપણે કહેતા જેતપુર અને ખોડલધામ ને બધું કહેતા સીતાવા પાછી આપણી વાડીએ અને વાત કરવામાં આવે ને ભાઈ અત્યારે ફૂલ આકર્ષણ પકડાઈ ગયું ભાઈ. અને ગરમી એટલી પડે છે ભાઈ, બહુ એટલે અતિશય રીતની ભાઈ ગરમી પડે. તડકું નથી એનું કારણ છે ભાઈ વાદળા એટલા થઈ ગયા ને તમે જો આ બધું વાદળ અંધેરો પણ હવે વરસાદ નથી થતો ને એનો પ્રોબ્લેમ છે ભાઈ. ના કપાઈ જાય માથે વાગી ગઈ ને એ તો ઉગીને પટપટ થઈને ઉડી જાય. હવે તો જે બને કે વહેલી વરસાદ થાય તો ભારી મજા આવે ને ગરમી એવી રીતની પડે ને ઘરમાં રહેવાતું નથી. એસી ભાઈ તો એસીમાં ના રહે ભાઈ, કેમ કે એસી ફૂલ કરીએ ને તો એ થોડી ગરમી તો મને તો થઈ જ જાય. કેમ કે હું નાયો હોય ને તો એટલી બધી ગરમી થાય ને અટાણે એટલી બધી ગરમી થાય જોરદાર રીતની. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 જેવો અને અત્યારે માહોલ થઈ ગયો છે વરસાદનો તમે જોઈ શકો છો. અને અત્યારે કેમ કે એવું લાગે છે વરસાદ 100% આવી જવો જોઈએ. અત્યારે ભાઈ શિયાળીકતને કારું ધુમાડ થઈ ગયું વાતાવરણ. અને ભાઈ અત્યારે પવન એટલી બધી કેમ કે ફૂંકણી ફેંકાય છે ને ભાઈ તમે એની વાત જ કરો ને. અત્યારે કંઈ એટલી બધી વરસાદની ડિમાન્ડ વધારે છે ને ભાઈ કે વરસાદ આવે ને તો સારું. અને જુનાગઢ વિસ્તારમાં બધું એમ કે ચાલુ છે વરસાદ. મિત્રો અત્યારે વાદળા સડી પડ્યા છે અને ઘેડ તંત્રની અંદર ભાઈ વરસાદ થાય ને તો ઘેડના ડૂસા વલાઈ જાય ને માંડવી ઓરવેલી વાવી હોય ને એનો તો બધું પતન ફૂડ થઈ જવાનું હોય. બને ટકે હોય તો હેલો વરસાદ થાય તો સારું ભાઈ. જુઓ ભાઈ આપણી પાછળનો નજારો ભાઈ. અને ભાઈ ભારે વરસાદને એમ કે આગામીનો એટલો વરસાદનું કહે છે ને ભાઈ એટલે તમારા ભાઈ પવન એટલો લાગે ને ભાઈ એટલે ભાઈ ગજબ રીતનું ભાઈ મને તો કહેવામાં લાગે. મને થોડીક બીક લાગે અને કેમ કે ભાઈ આપણે ખેતર વસાર હાઈલા જાય છે અને સાહબાને ભાઈ કેમ ઉપાધિ જેવું છે નહીં. અને હું તો કહું ભલે અટાણે થઈ જાય મુસળધાર વરસાદ જેટલો થઈ જાય ને એટલો આપણે ઉપયોગી જ છે. અને બને તકે વહેલી ટકે તો ભાઈ આમ જુનાગઢમાં બધું વધારે વરસાદ છે તમે જો આવી રીતના કેમ કે ખળાયું થાય ને કેમ કે થોડું થોડું સેજ દેખાતું હોય છે. અને વધારે વરસાદની આગામી એટલું વાત કરવામાં આવે ને તો વધારે વરસાદ એમ જોવા મળે. આપણે તો હવે થાય તો હાસું નકર તો સવારે માંડવી હબાડી દેવાની થાય છે. થતું જ નથી એનું કારણ છે ભાઈ હવે થોડુંક પ્રોબ્લેમ વાળું છે. તો મિત્રો તમે બધા તૈયાર થઈને રહેજો અને વરસાદ આવી જવાનો છે 1000%. અને તમારો ભાઈ છે ગેરંટી દઈ છે કેમ કે કાલે વરસાદ ના થાય ને તો મારી ગેરંટી છે નહીં ભાઈ. કેમ કે ભાઈ હવે હવામાનનું નક્કી ના કહેવાય. કેમ કે આગાહી વાળા દે પણ હવે ખોટી પડે ભાઈ. ઘણાની આગાહી ખોટી પડી નથી પડી ને હાસું પડ્યું ને એવું છે. આ તો ખાલી લો પ્રેશર બતાડે કે કહી દે આગાહી આપી ભાઈ એવું કાંઈ ને ભાઈ. આનો વરસાદ છે ભાઈ કેમ કે વાદળા અમુક તો કોઈ જોઈ ન શકતા ને ભગવાન એટલે ભગવાને કંઈક ઓલટું પલટાવી તમે શું કરો અહીંયા આગાહી તમારી ખોટી પાડી નાખે હો ભાઈ. મિત્રો તમે બધા જોઈ શકો છો હા હારી પીઠનું અંધારું થઈ ગયો ને તમારા પાસે તો કેમ ક્યાં બેહવાનો છે ખબર? આ કુંડીએ તમારા ભાઈને એમ બહુ બેહવાની મજા આવે. અને ભાઈ અહીંથી ભાઈ વ્યૂ જોવાની મજા આવે ને તમે જોવો ભાઈ કેમ કે ખડાયું એટલી થઈ ગઈ છે ને ભાઈ વરસાદ થવો તો કઠણ છે ભાઈ. હવે કાંઈ નક્કી ના કે આવી જાય ને તો વધારે મારે તો સારું ભાઈ. અમારે તો કેમ કે માંડવી વાવવાનું બધું કામ છે ને હવે બધું તૈયાર કરી લે ઓયણી હિટ કરી લીધી અને ટ્રેક્ટરે આપણે લીધું એટલે વાવવાનું ઉપાધિ જેવું છે નહીં. અને ફટાફટ એમ કોક સાટા તો પડવા માંડ્યા મિત્રો. હવે તો બને ટકે વહેલો વરસાદ થાય ને તો આપણે હવે હબાનું વાવી દેવાનું હોય. અને મિત્રો આ ડોર તો તમે જોવો આ ડોર તમે મિત્રો જોઈને તમને એમ લાગતું હોય છે આ વરસાદ તો પડતો હોય ને 10 ઇંચ પડી ગયો છે. કેમ કે એમ કુતિયાણા બધું થયું ને એટલે વાવાઝોડું વધારે હતું. પણ અમારે અહીંયા ગામમાં થોડું વધારે પવન વળી ગયું એટલે ભાગી ગયું બહાટી બોલાવતું વાવાઝોડું. તો મિત્રો તમે બધા વેઇટિંગમાં રહેજો ને વરસાદ આવવાનો છે 100%. અને ભાઈ તમારા ભાઈ હવે સીધું ભાગવું જોઈએ ઘરે. અને ઓઈડીએ તો તમારા ભાઈ ગમે એમ કરતો પૂગી ગયો વિડીયો બનાવતો હવે આ ખડાયું આપણે સામું ધોઈ છે ને તો એક કરતાં બીજી થવાની. અને અત્યારે હાવ અંધારું થઈ ગયું છે ને ભાઈ. અત્યારે સુરત દાદા કંઈ દેખાતું બંધ થઈ ગયું ને અંધારું ભાઈ થયો એટલે ભાઈ હવે તો 5 છે એવું થયું ને તો ભાઈ વરસાદ અંધારો એટલે ગજબ ભાઈ મને તો એવું લાગે છે. પવન હાવ શાંત થઈ ગયો અને ગમે એટલે કોશિશ આપણે કરીશું ને તો ઘરે તો પૂગવા નહીં દઈએ ને એના કરતાં હે ને વહેલા હેરા ઊભીને ફટાફટી શેઢો પકડીએ નકર આ વરસાદ પૂકી ગયા ને મને તો એવું લાગે મોબાઈલ બધું પલરી જવાનું છે. એક કરતાં મોબાઈલ નહીં મળે ને હમણાં પવન વેરો તો ભાઈ ડૂસા ફાડી નાખે ઉપર માથાના વાળે આમ થઈ જાય. મિત્રો મારે ભગવાન યાર વાત થઈ ગઈ છે ઉપાધિ તું કરમાં અને વરસાદ આગળ આવી જવાનો તારા બધા બેમડા ભર્યા ને તારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેવાનો છે. મેં ભગવાને કીધું કાંઈ વાંધો નહીં આ બધા વરસાદ ને વાદળા આવવા દે એકવાર આપણે સારી પણ આમ કે વરસાદ થઈ જાય ને તો વાંધો નહીં વાવણી પહેલાં કરી દે પછી ભલે બીજ ઉપર વરસાદ થવો હોય તો થાય બાકી અટાણા માત્ર વરસાદ થઈ જવું જોઈએ. તો એટલે આપણી ભગવાન પાસે રિક્વેસ્ટ છે ભાઈ કેમ કે વરસાદ ના થાય ને તો ભાઈ બધા એટલે કેમ કે મજૂર માણસ આ તે બધું કેમ કે ભાવ વધારો થાય એટલો ભાઈ તો ખેતી ના થાય તો કાંઈ વરસાદ થાય ન થાય ને એટલે કાંઈ થાય જ નહીં. જો હવે ભાઈ હવે થઈ જાય તો વરસાદ બને વહેલી ટકે તો સારું કહેવાય.
અને આપણે ભગવાન પાસે થોડુંક પ્રાર્થના કરશું કે વહેલો વરસાદ થઈ જાય ને એટલે વાંધો નહીં. ભગવાનને પ્રાર્થના સાંભળી લીધી છે ને ફટાફટ હવે ઘરે વહી જાય ને ઘરે વરસાદ નહીં પૂગવા દે ને તો એક કરતાં બીજી થાય ને બબલ બધું ઉડીએ જવાનું છે. મને તો એવું લાગે છે ને ભગવાને હવે ખારા થઈ ગયા કે તમારા વિડીયો કામ બનાવે. ભગવાનને મેં કીધું મિત્ર હવે હું ઘરે વહી જાઉં એટલે વાંધો નહીં અને બને તો વીજળી પણ તો કડાકા થોડુંક ધીમા પડી ગયા. ભગવાન કહે તો મારા ભાગવું ભાગી જાય નકર તો હું વાંહે થયો ને કે તો તારો મોબાઈલ પર બધું ઉડે જવાનું છે. તો ભગવાન આપણે ફટાફટ ઘરે વહી જઈએ અને વરસાદ પણ હારી પીટ દાંબી દીધું હોય અને ભાઈ હવે તો આવવાનો છે 100% અને વાતાવરણ શાંત થઈ ગયું એટલે હવે ભગવાન થોડુંક બોલાચાલી ના કરાય નકર તો ભગવાન જો ખીજા છે ને તો વરસાદ એક તરફ એવો જ નથી ખેતરમાં એવું કરે ભાઈ કે નક્કી ના કહેવાય કે આ ભગવાન છે ભાઈ. તો મિત્રો અત્યારે વરસાદ આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ ને આગમન થઈ ગયું વરસાદનું જોરદાર અને આપણા ગામમાં હવે વરસાદ ખૂબ આવ્યો છે. તમે બધા જોઈ શકો છો જો આપણું ખેતર છે અને ભાઈ વરસાદ થઈ ગયો છે મુસળધાર વરસાદ થવાનો છે. તો ગાંડો વરસાદ થયો ભાઈ આમ કોઈડાણા બાજુ તો વરસાદ થયો વાદળા એવી રીતના તમે જો આખું વાદળાનું ડૂમ થઈ ગયું. વાહ રે વાહ ભાઈ વાહ બને તો કે વહેલી વાર વરસાદ આવે ને તો સારું. અને આમ ક્યાંક તો તાર પડ્યા ને ત્યાં તારના ફળદા ફાટી ગયા એવું થઈ ગયું જો બગડામાં જેવું વાતાવરણ થયું તમે તો કોઈ તો જોયું જ નહીં વાતાવરણ જો કે ગોળાઈ મારી ગયું છે બધા કોકનું ફાટા આવવા માંડ્યા અને અત્યારે ભાઈ એવી રીતે મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા છે ખબર છે 6:45 થયા છે અને અત્યારે મિત્રો વરસાદ થઈ ગયો છે પણ કે ન એ વર્ષો તો કપાસિયાના બરનો થયો પણ કપાસિયા પણ ઉગીને બરી જાય. એનું કારણ છે ભાઈ એટલો વરસાદ થાય ને તો નુકસાનકારક થાય. અને મિત્રો અત્યારે દોર પ્રમાણે એટલો બધો વરસાદ ના થયો ને એટલે થોડુંક અઘરું તો લવડું લાગે થોડોક આમાં થોડાક પાપ કર્યા ને એવું મને લાગે છે. આ વરસાદ થતો નથી આવીને બૂળ બળીને વયો જાય કેમ કે આપણે તો નહીં વાત છાંટા આવ્યા હતા પણ રોડ ભીનો થયો ને આવ્યો કંઈ નહીં તો આમાં ખડે ઉગ્યા નહીં અને સારું પેટનો ધોધમાર વરસાદ થાય ને ત્યાં ઉગીએ. તો હવે મિત્રો એવું બધુંનું કામ છે ને તો ભાઈ હાઈન થવા લાગી છે અને એવું બધું છે ભાઈ અને આપણે વ્લોગ પછી પૂરો કરી નાખીએ ને તો બહુ સારું રહે. તો મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. નફા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તો તમને બધાને રામે રામ.